હેલો ફ્રેન્ડ્સ, હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાપડીનો લોટ, એટલે એને ખીચું પણ કહી શકાય। અને શિયાળાની અંદર જ્યારે આપણે પાપડી બનાવીને મૂકીએ છીએ એ જ પાપડીનો લોટ, પણ શિયાળાની અંદર અને વરસાદની સિઝનમાં પાપડીનો લોટ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા એક પેનની અંદર, એટલે કે હું 1 વાડકી લોટનો પાપડીનો લોટ બનાવું છું, એટલે કે જે વાડકીનું માપ આપણે લઈએ એનાથી ડબલ પાણી લેવાનું। એટલે અહીંયા હું 2 વાડકી પાણી લઉં છું। જે વાડકીનું માપ લીધું છે એ જ વાડકી છે। પાણીને આપણે ઉકળવા દઈશું। પાણીમાં આપણે મસાલા કરી લઈએ। અહીંયા હું 1 ચમચી જેટલા તલ સફેદ, થોડો અજમો, જીરું અડધી ચમચી, સ્વાદ અનુસાર મીઠું, થોડી વાર પાણીને ઉકળવા દઈએ। પાણી આપણું ઉકળે છે તો એની અંદર 1 ચમચી જેટલું તેલ નાખીશું। પાપડીના લોટની અંદર સિંગ તેલ અંદર નાખવા અને ઉપર ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। અહીંયા મેં મીડિયમ તીખા મરચાં 4 લીધા છે, જેને મિક્સરમાં ક્રશ કરી દીધા છે, એ ઉમેરીશું। બધી જ વસ્તુને હલાવી લઈશું। આ પાણીને આપણે 2 મિનિટ માટે જ ઉકળવા દઈએ છીએ। 2 મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાનું પાણી આપણું ઉકળી ગયું છે। તમે જોઈ શકો છો કે 30% જેટલું પાણી આપણું બળી ગયું છે, એટલે એ પરફેક્ટ માપ છે। પાપડીઓ ખારો અથવા તો ખાવાના સોડા તમે નાખવા હોય તો નાખો, ન નાખશો તો ફક્ત ખાવા માટે બનાવીએ તો આ ન નાખીએ તો પણ એકદમ પોચો જ બને છે। આ જ સમયે આપણે એની અંદર જે માપ લીધું હતું એ 1 વાડકી લોટ ઉમેરી દઈએ। લોટને ફરતો ફરતો ઉમેરવાનો। આ રીતે વેલણની મદદથી એને પહેલાં થોડો છૂટો પાડી દઈશું અને પછી એક જ સાઈડ એને આપણે આ રીતે હલાવીશું। જો આપણા ચોખાના લોટ, એટલે કે ચોખા કોઈ બીજા પ્રકારના હોય, એટલે કે પાણી વધારે પીતું હોય, તો તમને એવું લાગે કે પાણી ઓછું છે તો થોડું નવશેકું પાણી ગરમ કરી અને અંદર ઉમેરી શકો। અને જો પાણીનું પ્રમાણ વધારે હોય તો તમે થોડો લોટ પણ અંદર નાખી શકો છો। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો લોટ બફાઈ ગયો છે। જો ફક્ત ખાવા માટે કરીએ તો ડબલ સ્ટીમ ન કરવી હોય તો આ જ રીતે લોયાની અંદર લોટ કરી અને તમે એની અંદર એને 10 મિનિટ ચડવા દો તો પણ ચાલે, પણ આપણે એને ડબલ સ્ટીમ કરીએ છીએ તો પહેલાં 2 મિનિટ માટે આપણે લોટને આ જ રીતે સિજવા દઈએ। તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ ચડી ગયો છે અને જે ક્વોન્ટિટી હતી એનાથી થોડો ફૂલી પણ ગયો છે। એક જ સાઈડ ફેરવવાથી અંદર ગાંઠા પડતા નથી। અને 2 મિનિટ આપણે ઠરવા દઈએ અને પછી એના રોલ કરી, અને મેં અહીંયા એક સ્ટીમર, એટલે કે મેં એલ્યુમિનિયમનું લીધું છે, ઢોકળિયું છે। ઢોકળિયું ન હોય અને તમારી પાસે સ્ટીમર હોય તો એમાં પણ તમે બાફવા મૂકી શકો છો। અને એવું કશું ન હોય તો લોયાની અંદર નીચે કાંઠો અથવા તો માળો મૂકી અને ઉપર ઢાંકીને પણ આપણે કરી શકાય છે। આપણે આને અત્યારે ગરમ થવા માટે મૂકીએ અને ત્યાં સુધી આપણે પાપડીના લોટનો રોલ કરી લઈએ। લોટ આપણો થોડો ઠંડો પડી ગયો છે। આ રીતે થોડા તેલવાળા હાથ કરી અને લોટને આ રીતે રોલ કરી શકીએ અને પછી આ રીતે સ્ટીમરની અંદર ગોઠવી દઈએ। રોલ ન કરવા હોય અને આ જ રીતે તમારે લાડવા જેવું, એટલે કે ગોળ કરી અને બાફવા મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો। આ રીતે જે રીતે તમારે મૂકવું હોય એ રીતે મૂકી શકો છો।
જે આ રીતે બાફેલો છે એને પણ તમે સ્ટીમરમાં સીધો બાફી શકો છો અને પછી પણ રોલ કરી શકો છો, પણ હું અહીંયા બધાના રોલ કરું છું. તો એકી સાથે બધાના રોલ કરી અને 15 મિનિટ માટે બાફવા માટે મૂકી દઉં. આ રીતે મેં રોલ વાળી દીધા છે. આને જ આપણે જો લસણિયા બનાવવા હોય તો લોટ જ્યારે આપણે હલાવીએ છીએ ત્યારે એની અંદર લીલું લસણ અથવા તો સૂકા લસણની પેસ્ટ નાખી દઈએ તો આપણો પાપડીનો લોટ લસણિયાવાળો થાય છે. ઉપરથી પણ આપણે ચટણી નાખી શકીએ. તો આને આપણે 15 મિનિટ માટે બાફવા દઈએ. 15 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ બફાઈ ગયો છે. એને એક ડીશમાં કાઢી લઈએ. આ રીતે લોટ ગરમ રહે એટલે થોડો થોડો કાઢીએ છીએ આપણે. જેવા જોઈ એવા આપણે એના પીસ કરી લઈએ અને સર્વિંગ બાઉલમાં મૂકીએ. તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ તૈયાર છે. એની અંદર થોડું સિંગતેલની જગ્યાએ તલના તેલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એના ઉપર હું ખાટા અથાણાનો મસાલો મેં જાતે બનાવેલો છે. આપની સાથે મેં પહેલાં પણ રેસીપી શેર કરેલી જ છે. એકદમ ટેસ્ટી આપણો પાપડીનો લોટ તૈયાર છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, નવા યુઝર માટે સબસ્ક્રાઈબ કરવાનું અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.